એ વૃક્ષોની હરોળમાં આંબાનો ક્રમ આગળ બાજુથી 17મો હોય અને કુલ વૃક્ષો 25 હોય તો પાછળથી ક્રમ કેટલામો? મધ્યાહન ભોજનમાં કેટલાક બાળકો છે એ લાઈનમાં ઊભા છે. હેતભાઈ છે એ પાછળથી 17માં છે. જો કુલ બાળકો 27 હોય તો આગળથી હેતભાઈનો ક્રમ કેટલામો? પછી કોઈ સરસ મજાનું મૂવી ચાલતું હોય, ટિકિટ બારી ઉપર વિન્ડો ટિકિટ ઓપન થઈ ગઈ હોય બારી, મુસાફરો હોય બરોબર છે, ફરવા ગયા હોય, એ મૂવી જોવા જવાના એટલે લાઈનમાં ઊભા રહે ટિકિટ લેવા માટે. એમાં વિજયભાઈ છે એ પણ મૂવી જોવા જવાના હોય. તો વિજયભાઈ છે એ આગળથી 5મા ક્રમે હોય અને કુલ હરોળમાં 50 લોકો હોય તો પાછળથી વિજયભાઈનો ક્રમ કેટલામો? એને કહેવાય પદાનુક્રમ. હાજરી પત્રકમાં કુલ 50 વિદ્યાર્થીઓ છે એમાં ભાઈ હર્ષિતભાઈનો નંબર આગળથી 17મો છે તો પાછળથી કેટલામો હોય? આવા પ્રશ્નો તમને પૂછે. આમાં બને ત્યાં સુધી આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બેઝિક રીતે તમે ગણતરી કરો તો તમે પોતાની જાતને મૂકો પ્રશ્ન. શું કરવાનું બેટા? પોતાની જાતને મૂકો. તમે પોતાની જાતનેમાં મૂકશો તો તમે દાખલો છે આરામથી સોલ્વ કરી શકશો. જો કન્ફ્યુઝનમાં રહ્યા તો દાખલો આજે સોલ્વ થાય નહીં અને કાલે પણ સોલ્વ થાય નહીં. ખ્યાલ આવે બેટા? ચલો સરસ મજાનો ભાગ પહેલો, પદાનુક્રમમાં પહેલો દાખલો. એક હરોળ એટલે લાઈન. એક હરોળમાં કોઈ પણ બાજુએથી ગણતા તમારો નંબર 9મો હતો તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય? પ્રશ્ન કેટલો સરસ મજાનો છે, તમને જ મૂકી દીધા પ્રશ્નમાં કે એક લાઈન છે, આ લાઈનમાં તમારો નંબર બે બાજુથી એટલે ડાબી બાજુથી ગણો કે જમણી બાજુથી ગણો, આગળથી ગણો કે પાછળથી ગણો, તમારો નંબર કેટલામો છે? 9મો. કેટલામો નંબર ભાઈ? 9મો. હવે આ એટલે તમે પોતે તમારો નંબર કેટલામો છે ભાઈ? 9મો છે તમારો નંબર. બે બાજુથી ગણતા હવે હું એમ કહું ભાઈ કે આ જમણી બાજુથી ગણતા તમારો નંબર કેટલામો ભાઈ? 9મો. એવી રીતે ડાબી બાજુથી ગણતા તમારો નંબર કેટલો ભાઈ? તો કે 9મો. તો એમ કહે છે તો કુલ હરોળમાં વિદ્યાર્થીઓ કેટલા? હવે આયા તમે વિચાર કરો, ડાબી બાજુને હું આગળ લઈ શકું, જમણી બાજુ હું પાછું કહી શકું ના કહી શકું? પ્રશ્નમાં ફેરફાર થાય. બાજુ આપી હોય જમણી ડાબી કરવાની અને પાછળ આગળ આવ્યું તો આગળ પાછળ લખવાનું. હવે તમે જુઓ 9 આગળથી તમે શરૂઆત કરો તો 9 પહેલા કોણ હશે? કોણ થશે? તો 9 પહેલા 1 થી 9 આવવા માટે તેની આગળની સંખ્યા હોવી જોઈએ ભાઈ. તો આપણે લખશું 1 2 3 4 5 6 7 8. હવે આવશે 9. કમ્પ્લીટ છે? સમજાણું એટલું? પછી આગળ હજી 9 કેટલા ભાગો? હવે એની પછી 8 હોવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. નવો નંબર થઈ ગયો. પાછળથી ગણો તો 9. પછી અહીંથી એકડા લખવાનું ચાલુ નહીં કરવાના. 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે કરવાનું નહીં બેટા. આગળથી તમે ગણતરી કરો તો 8 થી 9 થઈ ગયા. પછી 9 શું કરવાના? 8 ડોટ મૂકવાના, ટપકા મૂકવાના. પછી ગણો 9 પછી કેટલા ભાઈ? 10 11 12 13 14 15 16. જવાબ આવી ગયો જવાબ. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય ભાઈ? 17 હોય. કેટલા હોય? 17. સાહેબ મને આ રીતે નથી સમજાય. તો વિચારો ભાઈ, તમારો નંબર વચ્ચે કેટલામો છે? 9મો. તો તમારી આગળ કેટલા બેઠા હોય ભાઈ? આગળ 8 બાળકો બેઠા હોય. 8 બેઠા હોય કે ન બેઠા હોય? હવે પાછળથી એમ કહે છે કે પાછળથી 9મો. તો પાછળ કેટલા બાળકો બેઠા હોય બેટા? પાછળ 8 બેઠા હોય. હવે બધાને સરવાળો મારો. આગળથી નંબર કેટલામો? 8મો. પાછળથી નંબર કેટલામો? 8મો. પાછળ 8 બાળકો બેઠા, આગળ 8 બાળકો બેઠા અને તમે પોતે 1. બધાનો મારો સરવાળો. આગળથી કેટલા સંખ્યા? આગળ કેટલી સંખ્યા બેઠી ભાઈ? 8 બાળકો. પાછળ 8 બાળકો બેઠા અને તમે પોતે 8 × 16 ને 1 તો ડાયરેક્ટ જોડો. સમજાઈ ગયું બધાને? કે શું કહે છે ભાઈ કે તમારો ક્રમ વચ્ચે તમે બરાબર બેઠા છો, તમારો બે બાજુથી ગણતા ક્રમ 9મો છે તો તમારો ક્રમ 9મો હોય, તમારી આગળ 8 બેઠા હોય અને પાછળ 8 બેઠા હોય. હવે આગળ અને પાછળ બે સંખ્યાનો ટોટલ મારો પ્લસ તમારો ટોટલ મારો એટલે 17 થાય. અથવા સંખ્યા રેખાઓ ઉપર બનાવો તો આરામથી તમને જવાબ મળશે. એટલે ઓપ્શન કયો થશે એટલે આપણો? ઓપ્શન બી 17 જવાબ તમારો રાઈટ આન્સર. ચલો બેટા કેટલા તમારે નક્કી કરવાના ભાઈ, કારણ કે આગળ રકમમાં તમને જવાબ માટે એ કંઈક સૂચન કરશે. અજય આ હરોળમાં, અજય છે આ લાઈનમાં બરાબર વચ્ચે ઊભો છે. અજય ક્યાં ઊભો છે ભાઈ? બરાબર વચ્ચે ઊભો છે. હવે જોજો આગળથી ગણતા અજયનો ક્રમ 11મો છે તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? હવે ધ્યાન આપવાનું, આપણે કાટલો કોનો પકડવાનો? અજયનો પકડવાનો. કોનો પકડવાનો? અજય. અજય કેટલા નંબરે ઊભો? જો તો ભાઈ 11મા નંબરે. પણ આ બરાબર વચ્ચે છે. ક્યાં છે? વચ્ચે છે. હવે જો ભાઈ સંખ્યા રેખા બનાવીને કે આપણે અજયભાઈ બરાબર વચ્ચે છે. હવે હું પૂછું આગળ અને પાછળ કીધું ભાઈ, આગળથી ને પાછળ તો આ બાજુને હું આગળ કરું બરોબર અને સામે બાજુને હું પાછળ કહી દઉં. હવે શબ્દ પકડો. અજયભાઈ આવી ગયા. અજયભાઈ બરાબર વચ્ચે ઊભા છે લાઈનમાં. લાઈનમાં વચ્ચે ઊભા ને અજયભાઈ તમે? અજયભાઈ લાઈનમાં બરાબર વચ્ચે ઊભા છે. જો અજય આ હરોળમાં બરાબર વચ્ચે ઊભો છે. આગળથી ગણતા તેનો ક્રમ 11મો છે. આગળથી કઈ બાજુથી ભાઈ? આ બાજુથી ગણતા અજયભાઈનો ક્રમ કેટલામો છે? 11મો છે.
તો 11 નો કરવા માટે તમે એકડા પણ લખી શકો ભાઈ. તો અહીંયા લખી શકો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો અજયભાઈની આગળ કેટલા છોકરા બેઠા હોય ભાઈ? 10. કેટલા બેઠા હોય ભાઈ? તો એની આગળ 10 છોકરા બેઠા હશે. કેટલા છોકરા બેઠા હોય ભાઈ? 10 છોકરા બેઠા હોય. સાહેબ આ નથી પૂછવા, આગળ જોવો ને તો કુલ વિદ્યાર્થીઓ કેટલા? હવે જો આ બાજુ 10 બેઠા હોય તો એ વચ્ચે છે. હવે તમે વચ્ચે હો, વચ્ચે તો તમારી આગળ 10 હોય તો પાછળ કેટલા હોય? 10. વેરી ગુડ. કેટલા હોય? પાછળ 10 જ હોય. કેટલા હોય પાછળ? 10. તો 10 ડોટ મૂકી દો તમે ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ડોટ પ્રમાણે ક્રમ આપી દો. 11 પછી કેટલા આવે? 12. પછી 13 14 15 16 17 18 19 20 ને 21. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ભાઈ? 21 બાળકો હશે. સાહેબ મારે આ રીતે દાખલો નથી ગણવો. ઓકે, તો ચલો બીજી રીતે દાખલો ગણીએ ભાઈ. ચલો હવે જો આગળની સંખ્યા કેટલી ભાઈ? 10. પાછળની સંખ્યા કેટલી? અજય પોતે, બરાબર ને? અજય 10 20 ને 21 ખાતામાં જવાય. સમજાણું? જો અજયભાઈ 11મા નંબરે વચ્ચે બેઠા હોય તો અજયભાઈની આગળ 10 છોકરા બેઠા હોય ને તો જ એનો નંબર 11મો થતો હોય, અને પાછળ 10 છોકરા બેઠા હોય ને તો જ એનો નંબર કેટલો થતો હોય ભાઈ? 11. તો કે 10 ને 10 20 અને અજયભાઈ પોતે 1 એટલે 21 કુલ સંખ્યા થાય. એટલે આ વિદ્યાર્થીઓ કુલ કેટલા હશે ભાઈ? 21. ઓપ્શન કેટલો છે ભાઈ? A. ઓપ્શન A આન્સર 21 ઇઝ એ રાઈટ આન્સર. ચલો કમ્પ્લીટ. ચલો આકાશના ભાઈ લઈ લો. કેટલામો છે ભાઈ? 25. આકાશ કેટલામો ભાઈ? તો કે આકાશ 25મો છે. આગળથી આકાશને ગણો. કેટલામો થયો? 25. તો આકાશની આગળ કેટલા છોકરા બેઠા હોય? વેરી ગુડ. તો એની આગળ 24 છોકરા બેઠા હોય. કેટલા બેઠા હોય? 24 બેઠા હોય તો જ 25મો થતો હોય. થાય કે ના થાય? બરોબર છે ને બેટા? એની આગળ 24 બેઠા હોય તો જ 25મો થતો હોય. તો આ સમજાણો બેટા? 24 છોકરા તેની આગળ બેઠા હોય. બરોબર? તો હવે આગળ પાછળથી 7મો છે. પાછળથી કેટલામો છે? 7. આપણે ડોટ વાળી પદ્ધતિ. હવે જો ઓકે 1 2 3 4 5 6 ને 7. પાછળથી કેટલામો ભાઈ? તો કે પાછળથી એનો ક્રમ છે 7મો. પાછળથી આકાશનો ક્રમ કેટલો ભાઈ? તો કે 7મો. થઈ ગયો 7. ટોટલ મારો જવાબ એટલે 25 કેટલા આવે? 26 27 28 29 20 ને 31. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે લાઈનમાં? 31. ઓપ્શન ડી. ઓપ્શન ડી 31 તમારો રાઈટ આન્સર. સાહેબ આ ના સમજાવું તો બીજી રીત શીખવાડો. ચલો બીજી રીત જોઈએ. જો આગળથી ક્રમ કેટલામો છે? 25મો. કેટલામો છે? 25. આગળથી ક્રમ 25. પાછળથી ક્રમ કેટલામો બેટા? 7. પાછળથી ક્રમ 7. કોનો? આકાશ. કોનો? આકાશ. હવે આકાશનો આગળથી ક્રમ 25મો છે અને પાછળથી ક્રમ 7મો છે. આકાશને 2 વખત ગણ્યો. કેટલી વખત ગણ્યો? 2. આકાશ એક જ છે લાઈનમાં. 2 છે ને એક વખત આકાશને બાદ કરવો પડશે. ટોટલ મારો 25 ને 35 ને 2 32. કેટલા થાય? 32. કાઈ નો એટલે શૂન્ય હોય. વત્તા કરી નાખો. 25 ને 35 ને 2 32. આકાશને 2 વખત ગણ્યો સાહેબ. એક વખત આકાશને કાઢી નાખો. 31 જવાબ આવી ગયો. આકાશ કુલ લાઈનમાં કેટલા છોકરા હોય? 31. સાહેબ આ રીત મદદ કરી. તો આગળ ઉભેલા છોકરા. હવે જો કુલ 25 આગળથી પાછળથી કેટલો? 7મો. તો 25 ની આગળ કેટલા છોકરા ઊભા હોય? 24. આકાશની આગળ 24 છોકરા ઊભા. આકાશની પાછળ કેટલા છોકરા ઊભા? 6. પ્લસ આકાશને નાખો એક વખત. 24 ને 6 30 ને 1 31. તો બધી રીતે આમ કાન પકડો, આવી રીતે કાન પકડો, તો કેમ કાન પકડો? તમારે પકડવાનો તો કાને છે. જવાબ તમારો 31 જ રહે. એમાં કાંઈ ફેરફાર થશે નહીં. સમજાય ગયું બેટા બધાને? ઓકે ચલો. આંબાનું વૃક્ષ આગળથી 9મા અને પાછળથી 16મા ક્રમે છે. શાળા બગીચાની વાત નથી, વાડીવાળો બગીચાની વાત છે. સાહેબ શાળામાં આંબા હોય ના હોય તમારે જો ખાઈ જાય, કેરીઓ આવવા દે નહીં. હવે જો આ હરોળમાં આંબાનું વૃક્ષ આગળથી 9મા અને પાછળથી 16મા ક્રમે. તો આ હરોળમાં કુલ વૃક્ષો કેટલા? ચલો સંખ્યા રેખા બનાવીશું ભાઈ. ડાબુ આપ્યું, જમણું આપ્યું, આગળ આપ્યું તો પાછળ આપ્યું બેટા? વેરી ગુડ. આગળથી અને પાછળ. ધ્યાન આપજો ખાસ. એક બગીચામાં અલગ અલગ વૃક્ષો સીધી લાઈનમાં છે. આ હરોળમાં આંબાનું વૃક્ષ આગળથી 9મા. આગળથી કેટલા નંબરે ભાઈ? 9મા નંબરે કોણ છે? આંબો. કોણ છે? તો 9 પેલા 8 બેઠા હોય તો બેઠા હોય. આપી દો નંબર ભાઈ એને. 9 પેલા એને 8 નંબર આપી દો ભાઈ. ચલો આપણે 8 નંબર આપી દઈશું. 1 2 3 4 5 6 7 8 અને 9.
તો આંબાના વૃક્ષની આગળ કેટલા વૃક્ષો હોય? 8 વૃક્ષો હોય. સમજાણું મિતભાઈ? આંબાના વૃક્ષની આગળ કેટલા હોય? 8. હવે જો આગળનું કહીશું, પાછળથી 16 માં ક્રમે છે. પાછળથી કેટલામાં ક્રમે? 16 માં ક્રમે છે. તો તમારે 16 લીટા કરવા પડે. કેટલા કરવા પડે? 16. તો આ પદ્ધતિ તમને થોડી અઘરી પડી જાય ને, તો આપણે જોઈએ પછી આપણે શોર્ટકટ દ્વારા ડાયરેક્ટ બરોબર છે. તો ગણો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 1 પાછળથી ગણો તો કેટલા ક્રમે છે? 16 માં. જો ગણજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પાછળથી 16 માં ક્રમે છે ભાઈ. હવે પાછળથી ગણતા એનો નંબર કેટલામો થયો? કે પાછળથી 16 મો થયો. પાછળથી ક્રમ 16 મો અને આગળથી ક્રમ કેટલામો છે ભાઈ? આગળથી 9 મો. હવે નંબર આપી દો દાખલો પૂરો એટલે કુલ તમને વૃક્ષો મળે. હવે જો 9 પછી 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 તમારો ઓપ્શન સી. ઓપ્શન સી 21 તમારો. ચલો સોરી 24 તમારો. સાહેબ આ બધું કરવા જઈએ મજૂરી વધી જાય. આ બધું કરવા જઈએ તો મજૂરી વધી જાય. તો સાહેબ કરવાનું હું આગળથી ક્રમ પ્લસ પાછળથી ક્રમ માઈનસ 1. શું કરવાનું? હવે જો ડાયરેક્ટ શોર્ટકટ. આગળનો ક્રમ પાછળનો ક્રમ ઓછા 1. વ્યક્તિ પોતે 2 વખત વાત કરવા પડશે ને, કારણ કે આગળથી આંબો 1 વખત ગણવાનો, પાછળથી આંબો 1 વખત ગણવાનો. આંબો 1 છે કે 2 છે? 1 જ છે એટલે 2 વખત ગણવાનું. ચલો આગળથી કેટલામો છે? 9. પાછળથી કેટલામો ભાઈ? 16. તો 16 ને 9 કેટલા થાય? 16 ને 4 20 20 અને 5 25. 16 ને 9 25 થયા ભાઈ. હવે 25 થયા. આંબાને 2 વખત ગણો તમે. 1 વખત આંબાને કાઢી નાખો. કેટલા આવ્યા? 24. સમજાણું? સમજાણું બેટા? હજી આ ના કરવું હોય તો સાહેબ બીજી આગળથી જો. આગળ કેટલા છે? અહીં પાછો 9 કીધા. આગળથી કેટલામો? 9મો નંબર. પાછળથી કેટલામો નંબર? 16મો નંબર. હવે જોજો આગળથી 9મો નંબર હોય તો એની પાછળ કેટલા વૃક્ષો હોય? બીજા 8 હોય કે ના હોય? એવી રીતે પાછળથી 16મો નંબર હોય તો એની પાછળ કેટલા વૃક્ષો હોય? 15 હોય કે ના? તો પાછળ લઈ લીધા. આંબાને તો નાખો, આંબાને નાખવાનો ને. હવે જો 15 ને 1 16, 16 ને 4 20, 20 ને 4 24. આ તમારો જવાબ. જો આ રીતે ગણો, આ રીતે ગણો, કોઈ પણ રીતે ગણો, બેઝિકલી તમારો જવાબ 24 જ આવે. તો વૃક્ષો કુલ કેટલા હશે ભાઈ? 24. આગળથી 9મો હોય, પાછળથી 16મો હોય તો આંબાના જે 9મો ક્રમ છે એની આગળ 8 વૃક્ષો બેઠા હોય અને પાછળથી 16મો નંબર હોય તો એની પાછળ કેટલા બેઠા હોય? 15. તો 15 ને 8 વત્તા 1 એટલે કેટલા થાય બેટા? 24 થાય. તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હોય ભાઈ? 24. જેનો 24 જવાબ આવે એ છોકરો રાઈટ કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ. 45 વ્યક્તિઓ તળાજાનો ડુંગર ચડી રહ્યા છે. આ હરોળમાં સાહિલ બરાબર વચ્ચે ચાલે છે. 45 વ્યક્તિઓમાં એક સાહિલ છે. સાહિલ છે ને 45 વ્યક્તિઓની લાઈનમાં વચ્ચે ચાલે છે. ક્યાં હાલે છે? વચ્ચે ચાલે છે. તો તેનો આગળથી ક્રમ કેટલો? તો ચલો ભાઈ આપણે તળાજા ડુંગરામાં ચડતા જે છોકરાઓ છે એને દૂર ના આગળથી અને આ બાજુ જો પાછળથી. કુલ વિચાર કેટલા વ્યક્તિઓ છે? કુલ વ્યક્તિ કેટલા ભાઈ? કુલ વ્યક્તિ જો કુલ વ્યક્તિ આપી દીધા ભાઈ. હવે આગળ પાછળનો ક્રમ પૂછશે. હવે જો આ હરોળમાં સાહિલ બરાબર વચ્ચે ચાલે છે. વચ્ચે આવે છે ને ભાઈ? કોણ વચ્ચે ચાલે છે? સાહિલ. કોણ? સાહિલ કેટલામાં નંબર આવે છે કીધું નથી. હવે આખા ગામના ખબર પડે કે 45 વ્યક્તિઓ હોય બરોબર છે તો એની 45 વચ્ચે માર્ક કરવા હોય તો એની બે બાજુ કેટલા હોવા જોઈએ? 5 બાય હોવાની, આ બાજુ 22 આ બાજુ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હે? કારણ કે 22 આ બાજુ હોય, 22 આ બાજુ, 22 44 ને 1 45. હવે જોવા જાવ તો તેનો આગળથી ક્રમ કેટલામો હોય? કોણ કહેશે? વેરી ગુડ. કેટલામો હોય બેટા? 23. ચલો જોઈએ. બાજુ 23 માં છે કારણ કે આગળ કેટલા બેઠા છે ભાઈ? આગળ કેટલા બેઠા છે બેટા? આગળ 22 બેઠા છે. કેટલા? 22 બેઠા હોય. તો પાછળ કેટલા બેઠા હોય ભાઈ? બીજા 22 બેઠા હોય. બેઠા હોય કે ના બેઠા હોય ભાઈ? કેમ ભાઈ? કારણ કે 22 દુ 44 અને 1 45. ત્યારે સાહિલ ભાઈ કેટલામાં થાય? 45 માં ક્રમના થાય. સમજાણું તમને કાંઈ? હવે આવું ના હોય તો 45 જો આગળથી ક્રમ નથી આપ્યો, પાછળથી ક્રમ નથી આપ્યો. કુલ વ્યક્તિ કેટલા આપ્યા? કુલ વ્યક્તિ આપ્યા 45. હવે જો આગળ છોકરાઓ ગણો, પાછળ છોકરાઓ ગણો. તો આગળ 22 હોય, પાછળ 22 હોય કે ના હોય? અને વ્યક્તિ પોતે 1 હોય. આગળ 22 હોય, પાછળ 22 વ્યક્તિ હોય. હવે 22 માં 1 નાખો તો કેટલા થાય?
23 અને પાછળથી 22 ભાઈ એના કેટલા થાય 23 એટલે એ વ્યક્તિ કેટલા નંબરે બેઠો હોય તો કે 23 માં નંબરે બેઠો હોય કેટલા નંબરે બેટા 23 માં નંબરે બેઠો હોય સમજાણું કઈ તમને બેટા 45 ના અડધા કરી નાખવાના 45 ના અડધા આપણે સરેરાશ ગણતરી કરવા જાઓ બરોબર છે તો કે 45 સુધીની સંખ્યા આવશે તો એની સરેરાશ શોધો તો સરેરાશ શોધવા માટે આપણે 1 થી 45 લખતા પૂરેપૂરા બરોબર તો વચ્ચે પણ આવે તો કે 22 કે 22 આ બાજુ તો 23 વચ્ચે આવે તો વચ્ચે કેટલા નંબર હશે ભાઈ સાહિલનો 23 મો નંબર હોય તો આપણો ઓપ્શન કેટલા નંબર છે ભાઈ ઓપ્શન સી ઓપ્શન સી 23 ઇઝ એ રાઈટ આન્સર સમજાણું બેટા અને આ પોપટની લાઈનમાં બરાબર વચ્ચે કોણ બેઠો છે ભાઈ રંગીન પોપટ બેઠો છે કોણ બેઠો ભાઈ કે રંગીન પોપટ બેઠો છે તમારા જેવો આખી લાઈન તો પોપટની જ છે પણ વચ્ચે રંગીન પોપટ બેઠો પણ મુખ્ય વસ્તુ હું વચ્ચે ક્યાં બેઠો છે ભાઈ વચ્ચે મિડલમાં બેઠો છે હવે જોજો ડાબી બાજુથી ગણતા રંગીન પોપટનો ક્રમ 9મો છે કેટલામો ક્રમ છે રંગીન પોપટનો ક્રમ 9મો ડાબી બાજુથી ગણતા રંગીન પોપટનો ક્રમ કેટલામો 9મો અહીં આગળ કેટલા બેઠા હોય બીજા પોપટ 8 પોપટ બેઠા હોય કેટલા બેઠા હોય 8 પોપટ બેઠા હોય સાહેબ આમ જાણવું નહીં તમને કેમ બોલું બેટા જોજો કુલ કેટલા પોપટ ઈ નથી કીધું પણ પોપટ એક રંગીન છે વચ્ચે બેઠો છે અને વચ્ચેથી ડાબી બાજુથી ગણતા ઈ પોપટ કેટલા નંબરે છે 9 માં હવે 9 માં નંબર કઈ રીતે થાય જોજો તો કે 1 2 3 4 5 6 7 8 પછી હવે 9 તો એની આગળ કેટલા પોપટ બેઠા હોય બેટા 8 બેઠા હોય હવે જો તો તાર પર કુલ કેટલા પોપટ બેઠા હોય હવે આ બાજુ 8 હોય તો ઓલી બાજુથી 9મો નંબર જ હોય ને એનો વચ્ચે હોય તો ઓલી બાજુએ કેટલા નંબર હોય એનો 9મો તો ઈ બાજુ 8 આપી દો તો ગણો 1 2 3 4 5 6 7 8 9 વચ્ચે છે તો આ બાજુ 8 બેઠા હોય અને ઓલી બાજુ 8 બેઠા હોય નંબર આપી દો એટલે ખ્યાલ આવી જાય 9 પછી કેટલા આવે 10 પછી 11 12 13 14 15 16 ને 17 ઓ લાઈનમાં પોપટ કેટલા હોય બેટા 17 સમજાઈ ગયું હવે જો આ બાજુ 9 ડાબી બાજુથી 9 બરોબર છે ડાબી બાજુથી કેટલામો બેટા ડાબી બાજુથી 9 જમણી બાજુથી હું કે છે વચ્ચે છે એટલે કેટલામો હોય 9મો હોય પોપટને બે વખત ગણ્યા વખત 5 કરો 9 દુ 18 માંથી 1 કાઢો એટલે કેટલા વધે 17 તમારો જવાબ બે બાજુથી વચ્ચે પોપટ છે ડાબી બાજુથી જો 9મો હોય તો જમણી બાજુથી પણ 9મો હોય બે બાજુનો સરવાળો મારો એટલે 18 જવાબ આવે પોપટને બે વખત ગણ્યો 18 માંથી 1 એટલે કેટલા વધે 17 ઓપ્શન એ પાય ઓપ્શન એ 17 એ છે તમારો ચલો કે નાખો ચલો બેટા સાતમો દાખલો એક વર્ગમાં 5નો ક્રમ આગળથી 17મો અને પાછળથી 8મો હોય તો આ વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ સંખ્યા શું ચોથી પહેલા લઈ આગળથી ક્રમ પાછળથી ક્રમ આગળથી 5નો ક્રમ કેટલામો 17મો જોયો પાછળથી 5નો ક્રમ કેટલામો 8મો 17 + 8 હવે 5 1 છે 2 છે તો આ જેનો સરવાળો આવે એમાંથી 5 ને એક વખત બાદ કરો ઓછા 1 કેમ કારણ કે 5 ને 2 ઉમેરો 17 ને 7 24 ને 1 25 કાઈ નો શૂન્ય હોય 7 14 ને 15 એવો કાંકરો વધી પડી 1 એટલે 25 17 ને 7 24 ને 1 25 હવે 25 કુલ મળ્યા એમાં 5 ને તમે બે વખત ગણો કેટલા વખત ગણો બે વખત તો એક વખત કાઢી નાખો તો હરોળમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હોય 24 કેટલા હોય ભાઈ સમજાણું એટલે ઓપ્શન કેટલામાં બેટા ઓપ્શન સી 24 ઇઝ ધ રાઈટ આન્સર હવે બીજી આપણી રીતે આ સમજાણું બેટા ચલો મારી રીતે પાછી શોર્ટ ટ્રીક ડાયરેક્ટ કરવાની બેટા અને ફટફટ જવાબ આવે હવે જો સંખ્યા લેખા ઉપર આગળ આ બાજુ કહીશું આગળ આ બાજુ કહીશું ધ્યાન આપજો બેટા આ બાજુને કહીશું આગળ આ બાજુ કહીશું પાછળ સમજો તો કે 5 છે 5 ને કહો ચડાવે 5 પણ 5 ને ચડાવવા જાય છે તો 5 જ ભાગીએ છે હવે જો 5 નો ક્રમ આગળથી 17મો આગળથી 5 ભાઈ તું કોમાં આવ્યો કેટલામો ક્રમ આવ્યો 17 કેટલામો ક્રમ આપ્યો 17 તો 5 ભાઈ પાછળ કેટલા બેઠા હોય 16 પાછળ બેઠા હોય જો જે 17મો થયો હોય ને એની 16 પાછળ બેઠા હોય સમજાય છે આ 16 સંખ્યા બોલે કે મેં પાછળ બેઠેલા બાળકો હવે જુઓ હવે પાછળથી 8મો છે પાછળથી કેટલામો છે ભાઈ 8 આ નંબર કેટલામો છે 8મો છે તો આ બાજુ કેટલા બેઠા હોય 7 બેઠા હોય પાછળનો સરવાળો મારો કે 5 નો જે નંબર આપ્યો એનોય સરવાળો મારો તોય તમારે વાંધો આવે નહીં જો આ બાજુ 16 પાછળથી બેઠા સામે 7 પાછળથી બેઠા વત્તા 5 ને નાખો ભાઈ બરાબર છે 16 ને 7 કેટલા થાય 23
23 ને 1 24 સમજાય છે બેટા 16 ને 22 22 ને 1 23 ને 1 24 તો જવાબ આવી ગયો પાછળની સંખ્યા ગણો હવે સાહેબ એવું ના કરવું હોય તો જો આગળથી ક્રમ 17મો પાછળથી ક્રમ 8મો બેનો મારો સરવાળો આગળનો ક્રમ 17 પાછળનો ક્રમ 8 બે વખત 5 ને લીધો કેટલી વખત લીધો બે વખત લીધો ઓછા 1 તો 17 ને 8 કેટલા થાય 25 25 ઓછા 1 કેટલા થાય ભાઈ તો હરોળમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હોય ભાઈ 24 હોય બરોબર છે ઓપ્શન સી તમારો જવાબ સાચો 9મો અને પાછળથી 16મો છે તો કુલ બાળકો કેટલા ડાયરેક્ટ શોર્ટલી આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 કેમ ઓછા 1 વ્યક્તિને બે વખત ગયો જયરાજ કે બે વખત થોડો જમવાનો છે એક જ વખત જમશે કેટલી વખત ભાઈ એક જ વખત જમશે આગળથી જયરાજનો ક્રમ કેટલામો ભાઈ 9મો 09 અને પાછળથી ક્રમ કેટલામો ભાઈ જયરાજનો 16મો બે બાજુ તેનો સરવાળો મારો 16 ને 4 20 20 ને 5 25 25 આવ્યો બેટા ધ્યાન આપજો 16 ને 4 20 ને 5 25 હવે જયરાજને આગળથી ગયો અને પાછળથી ગયો હવે હકીકતમાં જયરાજ એક જ ઊભો છે એમાંથી એક વખત જયરાજને બાદ કરી નાખો એટલે 25 માંથી એક કાઢો એટલે કેટલા બાળકો હોય 24 બાળકો લાઈનમાં ઊભા હોય 24 બાળકો છે ચલો આવું ના કરું તો સંખ્યા રે ચલો સંખ્યા રેખા લઈ લે બેટા બીજી આગળથી ગણો કે પાછળથી ગણો આગળથી ને બેટા આગળ અને આ બાજુથી લખો પાછળ આ લાઈનમાં જયરાજનો ક્રમ આગળથી 9મો ચલો આગળથી કેટલામો ભાઈ જયરાજનો ક્રમ 9મો આગળથી જયરાજનો ક્રમ કેટલામો ભાઈ 9મો અને પાછળથી જયરાજનો ક્રમ કેટલામો ભાઈ 5 આ ક્રમ કેટલામો ભાઈ તો પછી 16મો હવે એમ નહીં ગણવાનું આગળથી 9મો અને પાછળથી પાછું 16મો એટલે તમે નથી ગણો 16મા નંબર જ ઊભો 16મા નંબર જ ઊભો હોય પણ અંક ફેર પડે કે ના પડે તો આ બાજુથી આગળથી ગણો તો કેટલામો નંબર થાય ભાઈ એ ગણતરી કરવી પડે તમારી પાસે બરોબર છે સમજાય છે બેટા તો અહીંથી ગણો તો આગળ કેટલા ઊભા હોય એની આ બાજુ કેટલા ઊભા હોય 15 ઊભા હોય એની આગળ 8 ઊભા હોય એની પાછળ કેટલા ઊભા હોય 15 તો કે 15 8 અને જયરાજ પોતે 15 ને 5 20 20 ને 4 24 24 બાળકો કુલ પછી અથવા આનો મારો સરવાળો 16 ને 9 25 જયરાજની બે વખત ગણો ઓછા 1 બરાબર 24 તમારો જવાબ આવે સમજાણું બેટા બધાને આગળથી અને પાછળથી બે સંખ્યાનો સરવાળો મારો ઓછા જે વ્યક્તિને બે વખત ગણો તેને એક વખત બાદ કરી નાખો અથવા એની પાછળની સંખ્યાનો સરવાળો આગળની સંખ્યાનો સરવાળો જેટલી સંખ્યા બેઠી હોય પ્લસ એ વ્યક્તિને નાખો એટલે તમને જવાબ મળે આદિત્ય નામનો છોકરો છે એનો ક્રમ આગળથી 12મો અને પાછળથી ક્રમ કેટલામો છે 25મો છે તો ચલો ભાઈ મારો સરવાળો આગળથી ક્રમ આગળનો ક્રમ પ્લસ પાછળનો ક્રમ ઓછા 1 સમજાય છે આગળનો ક્રમ કેટલો ભાઈ 12મો પાછળનો ક્રમ કેટલો ભાઈ 25 25 12 કેટલા થાય 37 કેટલા થાય 37 આદિભાઈ બે વખત ગણ્યા આદિત્યભાઈ ને એક વખત કાઢો એટલે કેટલા થાય 36 તો હરોળમાં કુલ બાળકો કેટલા હોય ભાઈ 36 ઓપ્શન કેટલામાં બેટા A ઓપ્શન A તમારો રાઈટ આન્સર સાહેબ આવું મહેનત કરો તો ધ્યાન આપો સંખ્યા રેખા બનાવો ઈજી રીતે હાજરી પત્રક છે હાજરી પત્રકમાં આને જો આગળ આ બાજુને જો પાછળ સમજાય છે બેટા આ બાજુને આગળ કયો પેલી બાજુને પાછળ કયો હવે જો આગળથી કેટલા ક્રમ છે ભાઈ 12મો તો આગળ કેટલા બેઠા હોય એની 11 બેઠા હોય આગળ કેટલા વિદ્યાર્થીઓ હોય ભાઈ આગળ એટલા બાળકો બેઠા હોય હવે 12મો નંબર છે કોનો તો આદિત્ય તો પાછળથી કેટલામો નંબર છે ભાઈ આદિત્યનો 25મો અહીંથી ગણો ને તો આ સ્થાન છે કેટલામું થાય છે 25 તો આ બાજુ કેટલા બેઠા હોય 24 બેઠા હોય કેટલા બેઠા હોય હે વચ્ચે વચ્ચે સરવાળો મારો 11 ને 24 કેટલા થાય 24 + 11 + આદિભાઈ 4 5 6 2 ને 26 બાળકો અથવા આવું ના કરવું હોય તો જો આ બાજુથી 12મો આગળ પાછળથી કેટલામો 25 બેનો મારો સરવાળો 5 ને 2 7 2 ને 3 આદિભાઈ જે વખત બીજા એક જ વખત દેવાના 36 માંથી એક કાઢો એટલે કેટલા થાય 1 2 3 4 તમે ગમે એવી રીતે ગણતરી કરી શકાય જવાબ 36 તમારો આવશે ચલો સમજાઈ ગયું બેટા ઓકે ચલો